પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવાસોમાં વોટરપ્રૂફિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા ₹13 કરોડનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદરના તુંબડા વિસ્તારમાં અગાઉ નગરપાલિકા દ્વારા 2500 જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યા હતા। આ આવાસોમાં હાલ મોટા ભાગના ફ્લેટ સોંપી દેવામાં આવ્યા છે, ત્યારે આવાસોમાં ફાયર સિસ્ટમ, વોટરપ્રૂફિંગ અને આવાસોની સીડીઓમાં ગ્રીલ લગાવવા સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા ₹13 કરોડનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે। મુખ્ય આવાસ યોજના જે આવેલી છે ત્યાં અગાઉ જ્યારે કામગીરી થયેલી ત્યારે ત્યાં વોટરપ્રૂફિંગની કામગીરી તેમજ ફાયર સિસ્ટમ અને જે સીડી છે એમાં રેલિંગની કામગીરી કરવામાં આવેલી હતી। આ બાબતે જે અમારી પીએમસી એજન્સી દ્વારા એના ડીપીઆર તૈયાર કરવામાં આવેલો છે અને અંદાજે ₹13 કરોડ રૂપિયાના ખર્ચે આ જે તમામ જે આવાસના જે યુનિટ આવેલા છે એમાં સૌપ્રથમ પહેલાં ઉપર વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવશે, ત્યારબાદ સીડીમાં રેલિંગ નાખવાની કામગીરી અને ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે। આ બાબતના ટેન્ડર પણ ફ્લોટ કરવામાં આવેલા છે। આવાસોના ફ્લેટમાં પાણી પડવાની તેમજ આવાસોમાં ગ્રીલના અભાવે ફ્લેટ ધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।